હરિઓમ કુમાર અને કન્યા છાત્રાલય વાઘવડ ખાતે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી। વલસાડ ભારત દેશના 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે 15મી ઓગસ્ટે વાઘવડ ખાતે સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ વાઘવડ સંચાલિત હરિઓમ કુમાર અને કન્યા છાત્રાલયમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન સુરતની આંચલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું હતું, જેમાં સુરતથી પધારેલા યુવા સામાજિક અગ્રણી એવા શ્રી દર્શનસિંહ રાઠોડ તેમજ તેમના પરિવારના સભ્યો દ્વારા આંચલ ફાઉન્ડેશનના નેજા હેઠળ છાત્રાલયના વિદ્યાર્થીઓ સાથે ધ્વજવંદન કરેલો હતો। ત્યારબાદ આંચલ ટ્રસ્ટ દ્વારા છાત્રાલયના બધા જ બાળકોને હળવો અલ્પાહાર તથા કેક ખવડાવવામાં આવી હતી તથા 105 વિદ્યાર્થીઓને રેનકોટ આપવામાં આવ્યો હતો। ઉમદા કાર્ય બદલ છાત્રાલયના સંચાલક શ્રી સુનિલભાઈ જાદવ, તેમના પરિવારના સભ્યો સતીશભાઈ જાદવ, કીર્તિબેન જાદવ, રેબિકાબેન જાદવ, હીરુબેન જાદવ, યશવંતભાઈ જાદવ દ્વારા દર્શનસિંહ રાઠોડનો અને તેમના પરિવારનો ખૂબ જ આદરપૂર્વક આભાર પ્રગટ કર્યો હતો।